આવો બેન બે તો ખરી. અલી અટાણ હું રોંઢે કામ હોય તારે હવે ઘડીક તો બે આ ઓટા બેહવા હાટું જ બનાવ્યા છે. તી હું તને શું કહું છું, આ બોલા છોકરાને લગ્ન છે ને, હા 4 નંબર વાળા. તે તમને કંકોત્રી આપી કે નહીં? નથી આપી? એમની તે તાર છોકરો પડ્યો તે દી તેને આખા ઘરને કીધું તમને ના આપી? અલા હું છે પણ હવે ઘડીક બેઠા હોય તો એને કાઢ્યા રાખે આવો. આ પર જા વાત ના કરવા દે બેન, ઘડીક બેહીએ ને તોય મમ્મી 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 આખો દી મમ્મી મમ્મી સિવાય કઈ વાત નહીં. આપણે બધાય નહોતા લખાવ્યા આમ બધાએ. હા એ જ વાત છે. હાવ બેન મેં તો ના રે ના હું કહું હું કામ પંચાયત કરું માંગી એને દીકરો પણ એને કેવું હોય કે સાચી વાત ને હું કાંઈ ના કહું. એ લે લે બેન આવો આવો. ના રે ના બેનને પૂછતી હતી હું તમારે બરોડામાં જવાનું હતું જઈ એવાય એમ. તમારે કેટલી લગ્ન છે હવે? અઠવાડિયું જ રહ્યું? હા એ તો પૂગી જ જવાના હોય ને, પાડોશી છે એ પહેલા પૂગીએ બેન. કંકોત્રી આવે એટલે પૂગી જ જવાના હોય ને. એ બેહોન શું કામ છે તમારે? હા એ તો લગ્ન વાળું ઘર છે એટલે એમ જ થાય ને. કઈ કામકાજ હોય તો કેજો. આમ તો અમારે 2 દી પહેલા લગ્ન છે, અમે લગ્ન માંડવાની દી જાવશું ઘરે, પણ આમ તો એ કામકાજ હોય તો કેજો. મમ્મી મમ્મી કર્યું ને એટલે હાવાણી મારી દઈ શેખ. જો કેતી હતી હું તો ના બોલી અટાણ કીધું જ નહીં. જો ના રે ના હું કામ એને મહેમાનને હાચું એટલે મેં ના પાડતી હતી. વાત તો સહી હે.